સોશિયલ મીડિયા શું છે? આ સોશિયલ મીડિયા શું તે આપણા પાસેથી સુખી જીવન છીનવી રહ્યું છે? શું તેની લત આપણામાં દિવસે ને દિવસે વધતી જાય છે? શું આ એક નશાકારક વસ્તુ બની ગઈ છે? ચાલો આપણે વાત કરીએ આજે સોશિયલ મીડિયાની રિયાલિટી વિશે. હેલો ગુજ્જુ ફેન્સ, કેમ છો બધા? મજામાં જશો. હું છું વનરાજ અને સ્વાગત છે તમારું ગુજ્જુ ઇન્ફોઝોન ચેનલમાં. તો આજે આપણે વાત કરવાના છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એટલે કે જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, વોટ્સએપ વગેરે જે એપોનો પણ સમાવેશ એમાં થાય છે, જેનો મોસ્ટલી બધા ઉપયોગ કરતા જ હોય છે. સોશિયલ મીડિયા એટલે કે જે આ મોબાઈલ, જેનો નાનેથી લઈ મોટા સુધીના બધા જ ઉપયોગ કરે છે. જેમ કે આપણે ગણીએ તો પહેલાંના જમાનામાં જે વાયરવાળા મોબાઈલ આવતા હતા, જે વાયરથી બંધાયેલા હતા, પણ અત્યારે જો આપણે અપગ્રેડ થયા છીએ, આપણી ટેકનોલોજી અપગ્રેડ થઈ છે, પરંતુ આપણે મોબાઈલ સાથે અત્યારે બંધાઈ ગયા છે. પહેલાં મિત્રો સામે સામે બેસીને વાતચીતો કરતા, મજાક મસ્તી કરતા, પરંતુ અત્યારે વાતચીતો તો થાય જ છે, પરંતુ ઓનલાઈન, વોટ્સએપમાં, ચેટોમાં. તો શું લાગે આ બધી આગળ વધતું જ જશે? તો આજે આપણે વાત કરવાના છીએ આ સોશિયલ મીડિયાની ડાર્ક રિયાલિટી વિશે. જી હા મિત્રો, આ સોશિયલ મીડિયા આગળને જેમને વધતું જ જશે. પહેલાં કોવિડ-19 પહેલાં તમે જુઓ તો એનો એવરેજ ટાઈમ હતો જોવાનો, એ હતો આપણે 5-6 કલાકની આસપાસ, પરંતુ અત્યારે તે વધીને 7થી ઉપર થઈ ગયું. અત્યારે બધા જ ગણે તો એવરેજ 2600થી પણ વધુ વખત મોબાઈલને ટચ કરે છે. જી હા મિત્રો, તો શું લાગે છે આ ટેકનોલોજી વધવાથી શું આપણને કાંઈ નુકસાન થયું છે કે પછી એના ફાયદા થયા છે? ફાયદાની તો અલગ વાત છે, પરંતુ નુકસાન જ વધારે છે. અત્યારે જો તો કોવિડ-19 પછી વધારે લોકો ઇન્સ્ટામાં રીલો જોવામાં અને મૂવીઝ જોવામાં ટાઈમ બરબાદ કરે છે. બહુ જ ઓછા એવા લોકો હોય છે જેમાં સારી બાબતો જોવે છે. સોશિયલ મીડિયાને આપણે એક લત પણ કહી શકીએ છીએ, જેને આપણે ડ્રગ્સ અને શરાબ અને સિગરેટ જેવી લતોની સાથે સરખાવી પણ શકીએ છીએ. જેમ કે દારૂ અને સિગરેટની લત આપણને ચડી જાય છે, તો તે દિવસેના દિવસે વધતી જ જાય છે. તે જ રીતે સોશિયલ મીડિયા તમે એક વખત જો કોઈ ચાલુ કર્યું તો તેનું લત તમને વધતી જ જાય છે, જેને આપણે એડિક્શન કહીએ છીએ. શું લાગે છે આ લત હજી વધતી જ જશે? આ દારૂ અને સિગરેટ જેવી જ લત છે, જેને તમે જેમ વધુ આપવું અને અપગ્રેડ કરો એ રીતેમાં તમે વધુ જોવાનું મન થાય છે. તમે નોટિફિકેશન તમારા પડે તરત જ તમારા મનમાં એનો વિચાર આવવા માંડે છે કે ભાઈ શું આવ્યું છે, કોણે લાઈક કરી છે, કોણે કોમેન્ટ કરી છે. એ જોવા તમે વધુ જોવા માંડો છો અને ક્યારે ટાઈમ વીતી જાય ખબર જ નથી પડતી. શું આને બહાર આવવાનો કોઈ રસ્તો નથી? સોશિયલ મીડિયા એક એવું ચક્રવ્યૂહ છે જેમાંથી આપણે સરળતાથી ઘૂસી તો શકીએ છીએ, પરંતુ તેમાંથી નીકળવું ખૂબ જ મુશ્કેલ છે. જી હા મિત્રો, સોશિયલ મીડિયા એ એક એવું પ્લેટફોર્મ છે જેમાં તમે એક વખત ગરી ગયા એટલે તમને એમાંથી બહાર આવવાનું મન જ નથી થતું. સોશિયલ મીડિયા એક સ્પીડી રિવોર્ડ જેવું કામ કરે છે. જેમ કે સ્પીડી રિવોર્ડનો મતલબ એ થાય કે જેનું જલ્દીથી રિઝલ્ટ આવે એની લત તમને જલ્દી લાગે છે. જેમ કે તમે જુગાર રમતા હો તો તેની રિઝલ્ટ જલ્દી આવે, એટલે કે તમે હારશો કે જીતશો, બેમાંથી એક થશે. તેવી જ રીતે તમે જો બુક વાંચતા હોય તો તેમાં 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ તમે તેમાં સિલેક્ટ થાવ છો અને નોકરી. તો સોશિયલ મીડિયા પર પણ એવું જ છે. જી હા મિત્રો, શું લાગે સોશિયલ મીડિયા તમને ક્યારે એવું થયું છે એકલા હોય ત્યારે એવો વિચાર આવ્યો છે તો મોબાઈલમાં શું જોઉં છું, શું આમાં જાણવા મને મળ્યું મોબાઈલમાંથી? તો ક્યારે પણ ક્યાંક એકલા હોય ત્યારે વિચાર જરૂરથી કરજો. ઘણા એવા મેક્સિમમ લોકો તો એનો ઉપયોગ ખાલી મોજ મસ્તી માટે જ કરતા હોય છે. જ્યાં મિત્રો મોબાઈલમાં ઘૂસીને એ રીતે મસ્ત થઈ જાય છે કે ખબર જ નથી હોતી બહાર શું ચાલી રહ્યું છે. તો ક્યારેક બહારનું પણ જોવો, અને જોવો એમાં કે સારી બાબતો પણ ઘણી બધી આવે છે. આજનો ટોપિક હતો આપણા કે સોશિયલ મીડિયા શું કરી રહ્યું છે, આપણે કેવી રીતે તેમાં મસ્ત થઈ ગયા છીએ અને કેવી રીતે તેનો ઉપયોગ કરીએ છીએ અને કેવી રીતે તેનો દુરુપયોગ કરીએ છીએ. બસ, તો આજ માટે આટલું જ. તો આશા છે કે તમને આમાંથી કંઈક જાણવા અને શીખવા મળ્યું છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.